અમુક લોકોએ કમેન્ટ એવી કરે કે તમારા હસબન્ડની ઇન્કમ શું છે, પછી માસીને તમે કેટલી સેલેરી આપો છો, માસી કોણ. હેલો, નમસ્તે ફ્રેન્ડ્સ. તો સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો જો આજે છે ને બપોરનો ટાઈમ છે અને એક છે ને વાંદરો ક્યાંકથી આવી ગયો છે ગામમાં. ઘણા દિવસથી બધા લોકોને પરેશાન કરતો હશે અને આજે અમારા ઘર પાસે આવી ગયો છે ને એની પાછળ ફોરેસ્ટવાળા લોકો પણ ઘણા બધા આવી ગયા હતા અને અચાનક વાંદરો જોયો ને તો આ ઝાડ ઉપર જેટલા પણ પક્ષીઓ છે ને નાના મોટા બધા આમ ભાગી કરવા માંડ્યા હતા. ચીડપીડ અચાનક કરવા માંડ્યા. તો મેં કીધું આટલા અચાનક કેમ બર્ડ્સ છે એ બોલવા માંડ્યા છે. તો બહાર આવીને જોયું ને તો અહીંયા મસ્ત જો વાંદરો કેવો બેઠો છે. અલગ જ છે જો વાંદરો, કેમ કે આપણે અહીંયા ગુજરાતના વાંદરાના મોઢા તો છે ને કાળા હોય અને એને રેસ્ક્યુ કરવા એની પાછળ પેલા ફોરેસ્ટવાળા હતા ને એટલે એ ડરતો હતો. આજે એક મંકી આવ્યો ને એ બધાને મારત ને તો એને રેસ્ક્યુ કરવા આવ્યો. પહેલી વાર જોયું ને કા રેસ્ક્યુ વાળું. ક્યાં ગયો દેખાય તને? નીચે ઓલા લોકો ઊભા છે ને. અને એ પછી થઈ ગયું છે નેક્સ્ટ ડેની અર્લી મોર્નિંગ. સવારે કંઈક 5:30-6 જેવો ટાઈમ છે. સવારે જ પ્રહાન માટે થેપલાનો ફ્રેશ લોટ બાંધ્યો છે, થેપલું બનાવ્યા છે. બાકી જો એનો લંચ બોક્સ રેડી કર્યો છે. પ્રહાનને છે ને થેપલા સાથે આ વાળું છે ને મરચાંનું વચાર એને ભાવે છે. એકદમ મોડા મરચાં છે એટલે, અને એને 2 બ્રેક પડે છે. તો એક માટે મેં એને પાકી કેરી ભરીને દીધી છે અને આ બીજો લંચ બોક્સ છે કે જે મેઇન જેમાં હેલ્ધી મીલ ભરવાનું હોય. તો રોજ શું બનાવવું એક તો એ પણ પ્રશ્ન હોય છે, એટલે હું રાતે જ વિચારીને જ રાખું છું, કેમ કે સવારે તો એવો કોઈ અવસ્થામાં જ આપણે નથી હોતા કે વિચારી, કેમ કે અડધી ઊંઘમાં જ મારી તો રસોઈ બનતી હોય છે. કેમ કે મેં લાસ્ટ વિડીયોમાં પણ શેર કર્યું હતું કે મને ઊંઘનો હમણાંથી સ્ટાર્ટિંગમાં અત્યારે પ્રોબ્લેમ બહુ જ થાય છે. હવે જોઈએ આગળ જતાં શું થાય, કઈ રીતના બધા પ્લાનિંગ થાય છે. ને મારા હસબન્ડ કહે છે કે સવારે વહેલા કોઈક બેનને બોલાવી લઈએ કે વહેલા આવીને નાસ્તો ને બધું બનાવી દે. બટ 5:30 વાગ્યામાં તો કોણ આવે, મને બહુ કંઈ લાગતું નથી એવું કંઈ પોસિબલ થાય. મેં કીધું ના હું જ કરી લઈશ મેનેજ, જોઈએ કઈ રીતે કરીશું. તો જો 2 લંચ બોક્સ અને પાણીની બોટલ ભરીને પ્રહાન માટે બિલકુલ રેડી છે. પ્રહાન જતો રહ્યો સ્કૂલે. અને શરૂમાં તો મેં કીધું 1-2 દિવસ તો હું એકદમ ફ્રેશલી નાહી લીધું એના ગયા પછી ને કામ કરવા માંડી હતી. બટ હવેથી છે ને હું એ પ્રહાન જતો રહે ને એટલે 1-1.5 કલાક જેવું ફરી પાછી સૂઈ જાઉં છું, એટલે થોડુંક કામ સારું લાગે છે. અને ઉઠીને બહાર આવીને તો જો મસ્ત મજાના 2 મોર છે એ આવી ગયા છે દર્શન દેવા માટે. એવરી ડે આ મોર જે લોકો હોય છે ને એનું શેડ્યુલ હોય જ છે. મોર્નિંગમાં ના આવે ને તો ઇવનિંગમાં પણ આવે ને જ. મોરને ઢેલ તો હોય જ. હેલો, નમસ્તે ફ્રેન્ડ્સ. તો જો સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. અહીંયા છે ને જો આ વિન્ડો ખોલીએ છીએ ને હવે એટલે એકદમ મસ્ત સનલાઇટ આવે છે. નહીંતર આ છે ને કોર્નરમાં અંધારું એટલું લાગે ને કે કોઈ અહીંયા બેસતું જ નહીં. બટ અહીંયાથી છે ને જો આ વિન્ડો ખોલી અને આવી રીતે આમ બેસવાની મજા આવે છે. અહીંયા હું બેસું છું ને તો મને થોડુંક અમારું જૂનું ઘર છે ને એ યાદ આવે, કેમ કે ત્યાં એક્ઝેક્ટ વિન્ડો પાસે જ આવી રીતે સોફો હતો અને બેસીને ત્યાંથી સીધો છે ને સામે દરિયો દેખાતો અને અહીંયાથી સામે સીધું છે ને બર્ડ સેન્ચ્યુરી દેખાય. જો સામે અત્યારે એક પોપટ પણ બેઠો છે. જોજો બર્ડ્સ તો અહીંયા બહુ જ હોય છે. અને કાલે તો છે ને કાલે ક્યાંકથી આ એરિયામાં વાંદરો આવી ગયો હતો. એક જ મિનિટ. કાલે છે ને ક્યાંકથી આ એરિયામાં વાંદરો આવી ગયો હતો, એટલે પહેલાં શું કહેવાય ફોરેસ્ટવાળા આવ્યા હતા, એનું રેસ્ક્યુ કરી અને એને લઈ ગયા. જો મેં ક્લિપ્સ મૂકી છે આગળ વિડીયોની સ્ટાર્ટિંગમાં. પછી મેં એ લોકોને પૂછ્યું, મેં વાંદરાને શું કામ એને પકડો છો? તો કહે કે આ અલગ છે વાંદરો અને આમે અલગ લાગતું હતું. આપણે અહીંના જે વાંદરા હોય ને કાળા મોઢાવાળા હોય, આ કંઈક અલગ જ લાગતો હતો. કે બધાને બટકા ભરી જાય છે અને શું કહેવાય ગામમાંથી કમ્પ્લેન આવી છે એટલે કે એને પકડીએ છીએ ઘણા દિવસથી. પછી કાલે લકીલી પકડાઈ ગયો. એટલે સાંજના ટાઈમે હું ને પ્રહાન બંને અહીંયા બેઠા એ જ જોતા હતા. 1-8 કલાક જેવો ટાઈમ થયો. આ ઝાડવામાં ચડી ગયો અને નીચે એને એમ હેરાન બહુ કર્યા બધાને, પણ ફાઇનલી છેલ્લે એ લોકોએ છે ને ગન મારી અને કંઈક ઓલો થોડો કરે ને અનકોન્શિયસ થઈ જાય એટલે પકડી લે એવી રીતે કર્યું હતું. બાકી જો અત્યારે છે ને આ સરગવો બાફીને રાખ્યો છે, કેમ કે બાફેલો સરગવો પ્રહાનને બહુ જ ભાવે. અને તરબૂચ હું ખાતી રસોઈ કરતી હતી. મારું એક ફિક્સ છે કંઈક ખાતા રસોઈ કરવા જોઈએ મને. અને ફ્લાવરનું શાક બનાવવાનું છે અને બનાવવાનું છે જો ટીંડોળા, કોબીનો સંભારો, એટલે બધી તૈયારી કરતી હતી. મેં કીધું ચલો વિડીયોની સ્ટાર્ટિંગ પણ કરી જ દઉં. અને આજે જો ઘણી બધી વસ્તુઓ લાવી છું. શાકભાજી છે, કેરી છે. પાકી કેરી હવે આવી ગઈ જ ને એટલે હવે અમારા ઘરમાં દાળ ભાત ને બધી વસ્તુ સાઈડની વસ્તુ બધી ઓછી જ બનશે. શાક, રોટલી, સંભારો અને પાકી કેરીનો રસ હોય કાચી મતલબ ચીર કરીને એવી રીતના
તો મજા આવી જશે. હવે એકદમ છે ને જમવાની શું બનાવવાનું એ બહુ ઝંઝટ નહીં થાય. શાક પણ ક્યારેક અમુક ભાવ એવા ન હોય ને તો રોટલી ને કેરી ચાલી જાય. મારા ઘરમાં તો બધાને 3 ટાઈમ ચાલે, નાસ્તો, બપોરનું અને રાતે. કેરી ઓલવેઝ 3-4 ટાઈમ. પ્રહાન તો એમનેમ જ રૂટીન ગમે ત્યારે મન થાય ને તો ખાય છે. હું પ્રહાનને કહું જ છું, મેં કીધું અત્યારે એટલી મોંઘી છે તો તું ખાય છે, બટ સસ્તી થાય ને જ્યારે દાબાની રિયલ કેરી ખાવાનો ટાઈમ આવે ને ત્યારે પછી અપકે ન પડી જાય, જોજે ત્યારે બી ખાજે. તો કે હું ખાઈશ જ, કે પછી એને કાઉન્ટ કરી નાખી કેટલા સમય કેરી આવશે હજી. તો મેં કીધું હજી તો ઓગસ્ટ સુધી મળશે કેરી, તો 4-5 મહિનાનું સાંભળીને બહુ ખુશ થઈ ગયો કે વાહ મજા આવશે. સો ચાલો, જો તરબૂચ લાવી ને બહુ જ સરસ છે, મીઠું છે એકદમ, અને ટેટી તરબૂચ અને કેરી. બાકી મતલબ શાકભાજી તો હતું મારી પાસે, થોડું ઘણું પડ્યું હતું, પણ આદુ સાવ ખલાસ થઈ ગયું હતું ને આદુ વગરની ચા મને મજા ના આવે. મસાલા વગરની ચા ન ગમે, ચામાં મસાલો જોઈએ જ, બટ આદુ એલચી 2 વસ્તુ જ ભાવે, બીજો પાછો કોઈ મસાલો ન ભાવે. અને જો આ વાળા છે ને ખાટા પેલા લાવી છું, જો આ શું કહેવાય આને, જાંબુ કહેવાય ને, હા એ લાવી છું, ખટ્ટા મીઠા લાગે. પાછી અત્યારે છે ને બખાઈ આંબલી પણ આવી ગઈ હતી, બટ એ મને આમ તુરી લાગે એટલે હું લાવતી નથી. અને પેલા લાલ જાંબુ આવે જે, મતલબ મેં છે ને એ આ ટાઈપના જો લાલ જાંબુ છે ને એ કોસ્ટલ એરિયામાં વધારે જોયા છે, જેમ કે પોરબંદર છે, જો આવા ક્યાં ક્યાં મળતા હોય મને આઈડિયા નથી, બટ મેં વેરાવળ મારા મામાના ઘરે બહુ ખાધેલા છે. પછી આ પોરબંદર આવ્યા ને ત્યારે અહીંયા બહુ મળે છે. જુનાગઢમાં પણ મળે છે પણ ઓછા આવે અહીંયાની જેમ નહીં. અહીંયા આજે હું માર્કેટમાં ગઈ ને તો બહુ જ સરસ હતા, મોટા મોટા હતા અને એકદમ મસ્ત રેડ જાંબુ હતા. સો એવું છે, તાંજોડીઓ લાવી છું, એ સાફ કરવાનો છે. સો ચાલો, આને પહેલાં છે ને એક વખત મેં ફ્લાવરનું શાક બનાવ્યું ને, એટલે જે કંઈ લંચ આઈડિયાઝમાં શેર કરેલું હતું, તો કોઈકની કમેન્ટ હતી કે રેસીપી શેર કરજો, એકદમ સરસ ટેમ્પટિંગ દેખાય છે. તો મેં કીધું ચલો આજે બેઝિક એવું સિમ્પલ શાક અને સંભારો બનાવવાનો છે, તો ચલો થોડી ઘણી રેસીપી શેર કરી દઉં. એટલે વિડીયોની સ્ટાર્ટિંગ કરી દીધી છે. ચાલો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો ફટાફટ શાક બનાવી લઈએ અને પછી થોડું બધું અહીંયાથી વાઇન્ડ અપ કરી લઈએ. શોર્ટ વિડીયોઝમાં છે ને રેસીપી શેર કરવી થોડીક ડિફિકલ્ટ થઈ જાય, કેમ કે જો રેસીપી આખી બતાવીએ ને તો થોડુંક શોર્ટ વિડીયો પણ લોંગ થઈ જતો હોય છે ને ઘણીવાર બોરિંગ પણ થઈ જતો હોય છે. એટલે બને ત્યાં સુધી હું શોર્ટ વિડીયોઝમાં છે ને રેસીપી શેર નથી કરતી. ઓલવેઝ મારી રેસીપી આમ તો હું કંઈ બહુ એવું નવીન બનાવતી જ નથી, કેમ કે મારા હસબન્ડને બહુ જ સિમ્પલ જમવાનું જોઈએ, એટલે અમારા ઘરમાં બહુ સિમ્પલ જ જમવાનું બને છે. એટલે જે કાંઈ બી હું બનાવું છું ને એ જ શેર કરું છું. એટલે શું કહે, વિડીયોઝ માટે નવી નવી ફેન્સી વસ્તુઓ બનાવી એ બધી વસ્તુમાં હું માનતી નથી. તો જો ચાલો, આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. જો એકદમ પરફેક્ટ રસો થયો છે. ફ્લાવરનું શાક છે ને બહુ રસાવાળું ન ભાવે, કોરું થોડુંક હોય ને તો ભાવે. ઉપરથી એડ કરી દઈએ દાણા. શાકને ચડતાય કંઈ વાર ન લાગે, કેમ કે ફ્લાવર તો શું સાવ સોફ્ટ હોય. જો મસ્ત સબ્જી બનીને રેડી છે. ચાલો એને જો નીકાળી દઈશું એટલે કુકર જતું રહે ધોવામાં. તો બસ જો અહીંયા આપણી સબ્જી બની ગઈ છે, સંભારો પણ બની ગયો છે, અને કાઢી અને હું શાકને રાખી દઈશ. અને આ નાના નાના બાઉલ મારે છે ને સર્વિંગ બાઉલ સરસ છે, કે એક તો દેખાવમાં સારા લાગે, કુકરને બધી વસ્તુઓ ધોવાઈ જાય, અને રાત સુધી છે ને સબ્જી જો વધી હોય તો એ પણ આમાં પડી રહે, અને આમાં ગરમ પણ કરી શકીએ. મારા હસબન્ડ થોડા લેટ આવે તો એને હું આમાં જ ગરમ કરીને પછી સર્વ કરી દેતી હોઉં છું. અને જમવાનું બની ગયું, મતલબ શાક બની ગયું, સંભારો બની ગયો, અને સરગવો મારે આજે બાફવાનો હતો તો એ પણ થઈ ગયો છે. અને હવે બનાવવાની છે લાસ્ટમાં છાશ બનાવીને ફ્રીજમાં રાખી દઈશ ઠંડી કરવા માટે. અને કેરી મારા હસબન્ડ કાલે ઘણી બધી લાવ્યા હતા. બોક્સ તો તૂટી ગયું એટલે મેં બોક્સ જવા દીધું છે, પણ મેં તો બધી જ કેરી છે ને એ બાઉલમાં ભરીને ટેબલ પર રાખી દઉં. ફ્રીજમાં રાખીએ ને કેરી તો પછી એ કેરી છે ને ટેસ્ટમાં આમ મજા નથી આવતી, ભાવતી નથી પછી ફ્રીજમાં રાખેલી કેરી, એટલા માટે.
તો ચાલો ફ્રેન્ડ્સ, જો લાસ્ટ વિડીયો છે ને, આ જ્યાં ક્લિપ હતી ને એ 2-3 દિવસ પહેલાંની હતી અને પછી વચ્ચેના 2-3 દિવસમાં મેં કંઈ શૂટ નથી કર્યું. અને એ દિવસમાં હા મેં એક શોપિંગ વિડીયો બનાવ્યો હતો વારાણસીવાળો અને તરત જ અપલોડ કરી દીધો હતો. બટ વારાણસીવાળા વિડીયોઝમાં પ્લસ આના આગળના વિડીયોઝમાં, શોર્ટ વિડીયોઝમાં, ઘણા બધા વિડીયોઝમાં અમુક એવી કમેન્ટ્સ આવતી હોય છે કે જેના આન્સર હું પ્રિફર કરું કે ડાયરેક્ટલી ના આપું, બટ વિડીયોના માધ્યમથી આપણે થોડા ઘણા કોઈક લોકોના આન્સર આપી દઈએ. તો સૌથી પહેલાં તો છે ને એ વસ્તુ છે કે હું મારી આ જે ચેનલ છે ને એમાં હું ઓનલી મારી ચેનલનું નામ જ છે પાયલ્સ લાઈફસ્ટાઈલ. હું મારી જ લાઈફસ્ટાઈલ અને મારા પૂરતું જ રાખું છું. આ એક ફેમિલી બ્લોગ ચેનલ નથી. અને મારા હસબન્ડનું પ્રોફેશન એવું છે, બિઝી હોય છે, એટલે હું એમને પણ કવર નથી કરતી. અને ઘણી વસ્તુ એવી પણ હોય ક્યારેક કે એઝ અ ડૉક્ટર એમને પણ આમ કમ્ફર્ટેબલ ન લાગતું હોય કે વિડીયોઝમાં આવવું. એ તો બી આવતા હોય છે, અમે લોકો સાથે બહાર જતા હોય ત્યારે વિડીયોઝ લેતી હોય. બટ ઘણી વસ્તુ એવી હોય કે આમ અમુક લોકોને ગમે કેમેરા ફેસ કરવા, અમુક લોકોને ન ગમતા હોય. અને સેમ વસ્તુ એવી જ છે કે સ્ટાર્ટિંગમાં મને પણ થોડું ઓલું થતું, બટ હું તો વિડીયોઝ બનાવું છું એટલે મારે તો હું યુઝ ટુ થઈ ગઈ છું. બટ ઘણા બધા અમારા ઘરના લોકો બી એવા હોય છે કે જેને કેમેરામાં આવવું નથી ગમતું હોતું, કાં પછી હું પર્સનલી જ કોઈને લેવા માંગતી જ નથી, કેમ કે આ એક છે ને મારા પૂરતી જ હું ચેનલ રાખવા માગું છું. બેઝિકલી મારી આ ચેનલનો મોટો પહેલાં એક જ એવો હતો કે હું મારી અને મારા સનની જે કંઈ બી મેમરીઝ છે ને એ આમાં સ્ટોર કરીશ, આમાં રાખીશ. પછી ધીમે ધીમે થોડુંક મને એમ થયું કે હું મારી પર્સનલ મેમરીઝ જે છે ને એ આમાં વિડીયોઝના માધ્યમથી રાખું, કે કાલ સવારે છે ને મને 2 વર્ષ પછી પણ મને મારા વિડીયોઝ જોવા હોય ને તો હું જોઉં કે હું કેવી રીતે રહેતી, શું બનાવતા, મારું ઘર કેવું હતું, શું કરતા, આપણું બોડી કેવું હતું. ઘણા એવું હોય ને ત્યારે બી મને એવું થાય કે મારા પહેલાંના વિડીયોઝ તમે જોજો, ત્યારે હું હિન્દીમાં વિડીયોઝ બનાવતી. એ સમયના મારા જે વિડીયોઝ છે ને એમાં અને અત્યારમાં ઘણો બધો ડિફરન્સ આપણને સમજાય. 2 વર્ષમાં બાળક કેટલું મોટું લાગે, આપણા બોડીમાં ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે. અને ઘર એરિયા બધું ફરે ને, આપણી બોલવાની સ્ટાઇલ, કોન્ફિડન્સ એક જો અલગ આવે. એટલે આ ચેનલ મેં એટલા માટે જ બનાવેલી હતી ને અત્યારે બી અમારી ચેનલનો એક જ પર્પઝ છે, હું મારી જ લાઈફસ્ટાઈલ શેર કરું, ના ફેમિલી, ના ફ્રેન્ડ્સ, નહીં કોઈ પણ વ્યક્તિ. એટલે અમુક લોકોએ કમેન્ટ એવી કરી કે તમારા હસબન્ડની ઇન્કમ શું છે, પછી માસીને તમે કેટલી સેલેરી આપો છો, માસી કોણ છે, એવી રિપીટેડ કમેન્ટ આવે છે. તો માસી છે મારા હાઉસ હેલ્પર છે અને 3 વર્ષથી મારી સાથે છે. અને એક અમારા ફેમિલી જેવું બોન્ડિંગ છે. હું નવો ને ત્યારે આખું ઘર અમારું સંભાળીને રાખે છે. મારા હસબન્ડનું જમવાનું, ખાવું પીવા તે બધું. પ્લસ અત્યારે બી એ અડધો દિવસ તો અમારા ઘરે જ હોય છે, સવારથી બપોર સુધી. અને પાછા ઇવનિંગમાં, આફ્ટરનૂનમાં પણ 1 કલાક માટે આવતા હોય છે. એટલે આ બધી વસ્તુ કેવી છે કે એમને હું સેલેરી શું આપું છું, પ્લસ મારા હસબન્ડની ઇન્કમ શું છે, મારા ફેમિલીમાં બીજા કોણ લોકો છે, ઘણા બધા લોકો છે, બધા જ મારે આખું ફેમિલી જ છે. મારી સાઈડથી છે, મારા હસબન્ડ સાઈડથી છે. બટ અમારું પોરબંદરમાં કોઈ જ રહેતું નથી, સિંગલ પર્સન પણ અમારું પોરબંદરમાં કોઈ સગું રહેતું નથી. અમારા પોરબંદરમાં ઓનલી ને ઓનલી અમે ફ્રેન્ડ્સ જ છીએ. ફ્રેન્ડ્સ એ જ અમારું અહીંયા ફેમિલી છે પોરબંદર માટે. બાકી અમારા બધાનું ફેમિલી, બંનેનું ફેમિલી છે, બંનેનું ફેમિલી બહાર છે, પોરબંદરની બહાર છે. એટલે પણ ઘરે કોણ આવે છે, જાય છે, હું કોઈના વિડીયોઝમાં લેતી નથી. અમારા ઘરે મારા એવરી સેટરડે સન્ડે મારા ફ્રેન્ડ્સ આવતા હોય છે, મારા હસબન્ડના ફ્રેન્ડ્સ આવતા હોય છે. અમે લોકો સાથે ડિનર, ગેટ ટુગેધર બધું કરતા હોય છે. બટ હું કોઈ જને કેમેરામાં લેતી નથી, કેમ કે બધાના પ્રોફેશન વાઇઝ આપણે કોઈને પૂછી જ ન શકીએ હું તમને કેમેરામાં લઉં, કેમ કે એ વસ્તુ યોગ્ય નથી. એટલા માટે સો બને તો પ્લીઝ કોઈ પણ લોકો છે ને પર્સનલ કમેન્ટ્સ ન કરવી. અને બહુ સારા મારે ઓડિયન્સ છે, બધી જે કંઈ બી મારી ચેનલમાં કમેન્ટ્સ કરે છે ને, જે કંઈ બી લેડીઝ લોકો છે, કોઈ અમુક મેલ્સ પણ છે, એ બધા બહુ સારા છે, બહુ પોઝિટિવ કમેન્ટ્સ કરે છે, મોટિવેટ કરે છે. એટલે હું બહુ ખુશ છું કે એક સારી ઓડિયન્સ છે ને એ ગ્રો થાય છે આપણી ચેનલમાં. તો બસ આવી રીતના એક સારી ઓડિયન્સ બનીને બધા રહેજો. અને બસ ચાલો આજે એક નાની એવી વાત કરવાની હતી એટલે મેં કીધું કરી દઉં. કમેન્ટ્સ હું બધાની વાંચું છું, બધાની કમેન્ટ્સ વાંચું છું. બટ શું કહેવાય કે ક્યાંક ને ક્યાંક છે ને કમેન્ટ્સના આન્સર એક ના દઈએ તો બીજાને એમ થાય કે મને આન્સર નથી આપતા, એટલા માટે હું છે ને લાઇક કરી દઉં છું. બાકી આન્સર હું કમેન્ટ્સ વાંચું છું બધાની જ. અને સાડી માટે પણ ઘણા બધા લોકોની સરસ સરસ કમેન્ટ આવેલી છે. અને હમણાં જ એક લાસ્ટ કમેન્ટ આવેલી હતી કે અમે મેમાં જવાના છીએ તો એડ્રેસને બધું આપજો. તો હું આવતીકાલે જે વિડીયો અપલોડ કરીશ ને એમાં થોડું કાશી વિશે અને ક્યાંથી શોપિંગ કરવી ને બધી વસ્તુ સમજાવીશ. તો એમાં થોડુંક એક ડિટેલ વિડીયો આપી દઈશ કે ક્યારે બી કોઈને જવું હોય ને તો એમને જવા માટે ઇઝી પડે. અને ટ્રાવેલિંગ છે ને કઈ રીતે કરવું ને કઈ રીતે કરવું જોઈએ આઈડિયલી એ પણ હું સમજાવીશ. તો એ આવતીકાલના વિડીયોમાં જરૂરથી જોજો. આ વિડીયોને છે ને અત્યારે અહીંયા એન્ડ કરી દઉં. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો મળીશું એક નવા વિડીયોમાં. બાય બાય, આવજો, ટેક કેર.